નડિયાદમાં શિવકથાનો મંગલ પ્રારંભ ડોક્ટર લંકેશ બાપુની અમૃતવાણીનો ભક્તો લેશે લાહવો। નડિયાદના પેટલાદ રોડ ફાટક પાસે આવેલા પૌરાણિક અને સુપ્રસિદ્ધ મોટા મહાદેવ મંદિર ખાતે આજથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શિવકથાકાર ડોક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠ પદે ભવ્ય શિવકથાનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો। આ ધાર્મિક મહોત્સવને લઈ સમગ્ર પંથકમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે। નગરજનોમાં શિવ ભક્તિનો અનેરો ઉત્સાહ વ્યાપ્યો। કથાના પ્રથમ દિવસે સવારે નડિયાદના રાજમાર્ગો પર એક ભવ્ય પોથયાત્રા કાઢવામાં આવી। આ યાત્રા શહેરના રબારીવાડ અને દેસાઈ વગા જેવા વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। હજારોની સંખ્યામાં ઉમટી પડેલા નગરજનો અને શિવ ભક્તો આ યાત્રામાં જોડાઈ દર્શનનો લાભ લીધો। પોથયાત્રામાં મુખ્ય આકર્ષણ શ્રદ્ધાળુનો શિસ્તબદ્ધ ઉત્સાહ હતો। કથાના નિમંત્રક અને મુખ્ય યજમાન આશાબેન જયકુમાર પટેલ તથા પારુલબેન કમલેશકુમાર પટેલ સહિત આશરે 125 જેટલા શ્રદ્ધાળુઓએ પવિત્ર પોથીજીને પોતાના મસ્તક પર ધારણ કરી ધન્યતા અનુભવી હતી। આ સાથે મોટી સંખ્યામાં બાલિકાઓ, કિશોરીઓ અને મહિલાઓ સાથે મંગલ કલશ લઈ શિસ્તબદ્ધ રીતે યાત્રામાં જોડાઈ। પોથીયાત્રા કથા સ્થળે પહોંચ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પોથી પૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ વ્યાસપીઠ પરથી ડોક્ટર લંકેશ બાપુએ કથાનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો। આ શિવકથા આગામી 12મી જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં દરરોજ બપોરે 2 થી 5.5 કલાક દરમિયાન ભક્તો કથા શ્રવણ અને શિવ મહિમાનો લાભ લઈ શકશે। આ 9 દિવસીય કથા દરમિયાન માત્ર જ્ઞાન ગંગા જ નહીં પરંતુ અનેક ધાર્મિક પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવશે, જેમાં વિશેષ કરી શિવ નવરાત્ર, ભવ્ય શિવ તાંડવ, સ્ત્રોત ગાન, શિવ મહાપૂજન, મહાભિષેક અને દિવ્ય મહાઆરતી જેવા કાર્યક્રમો શ્રદ્ધાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। આ પ્રસંગો દ્વારા ભક્તોને શિવ ઉપાસનાનો અનોખો લાભ મળશે। મોટા મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આયોજકો દ્વારા તમામ કથા પ્રેમી ભક્તોને આ શિવ કથામાં પધારવા અને ભક્તિનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। નડિયાદ નગર અત્યારે સંપૂર્ણપણે શિવમય બન્યું અને આગામી દિવસોમાં શ્રદ્ધાનો ઘોડાપુર મળશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી સર, તમારું નામ અને આજે પોથયાત્રાથી શું કહેશો? મારું નામ કમલેશ છે। અમારા પરિવાર તરફથી એશા જયકુમાર પટેલ અને પારુલબેન કમલેશભાઈ પટેલ તરફથી જે આયોજન કરેલું છે અને એમાં આજે જે પોથીયાત્રા હતી, પોથીયાત્રામાં અમે જે ધાર્યું હતું એના કરતાં બી સારી અને સુંદર પોથીયાત્રા નીકળી છે અને 151 અમારી પોથીયાત્રા સફળ થઈ છે। 151 પોથીયાત્રા લઈને અહીં આગળ અમે ઘરેથી આવ્યા છીએ અને સાથે ઘરે લંકેશ બાપુએ પોથીયાત્રાનું પૂજન કર્યું અને પૂજન યાત્રા પછી લંકેશ બાબુ પોથીયાત્રામાં બી જોડાયા અને હાલમાં અત્યારે પોથીયાત્રા પૂર્ણ કરીને અહીં આવ્યા છે અને હવે બપોરે 2 વાગ્યાથી આપણે કથાનો સમય ચાલુ થશે। લંકેશ બાપુ પ્રથમ વખત નડિયાદના આંગણે પધારી રહ્યા હતા અને શિવકથાનું તેમના કંઠસ્થ રૂપે થવાનું છે, તો કેવો ઉત્સાહ અને કેવો ઉમંગ છે? લંકેશ બાપુનું નડિયાદમાં તો નહીં પણ ખેડા જિલ્લાની અંદર એમની ખેડા જિલ્લા અને આખા ચરોતર પંથકની અંદર એમની આ પ્રથમ અહીં આગળ કથા છે અને પહેલી કથા છે અને એટલું સુંદર આયોજન છે અને નડિયાદની પબ્લિકનો બી એટલો જોશ અને એટલો ઉમંગ છે કે અમને પોતાને લાગે છે કે બહુ જોરદાર રીતે સફળ થશે આયોજન નિમિત્તે આપ નગરજનોને શું સંદેશો આપવા? નગરજનોને એક જ સંદેશો આપવા માગે છે કે બને એટલું વધુમાં વધુ કથાનો લાભ લે, બસ એ જ અમારી ઈચ્છા છે। આપણે શું કહેવું છે કથા નિમિત્તે આજે પોથયાત્રા ક્યાંથી ક્યાં આવી, શું કહેશો? હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ। પોથયાત્રા આજે પરમ પૂજ્ય શ્રી લંકેશ બાબુ સાથે આપણા જે એશાબેન જયકુમાર પટેલ એમના નિવાસ સ્થાનથી પોથયાત્રા નીકળી। સૌ ભાવિક ભક્તો પોથીયાત્રામાં જોડાયા અને પોથીયાત્રા ત્યાંથી આપણે નાના કુમના 3 દેસાઈ વગાથી કિડની હોસ્પિટલ થઈ અને અત્યારે એ અહીંયા મોટા મહાદેવના પટાંગણમાં જે આ કથાનું સ્થળ છે ત્યાં આવી પહોંચી છે। એટલે આજ રોજ આપણી આ કથાનો શુભારંભ થઈ રહ્યો છે। તો નગર નડિયાદની જનતાને ફરીથી એશાબેન જયકુમાર પટેલ અને કુમનાવત મહાદેવ ટ્રસ્ટ તરફથી આમંત્રણ છે કે આપ સૌ આ કથાનું શ્રવણ કરવા વધુના વધુ એમ કે તમારા પરિવાર સાથે, મિત્રો સાથે પધારો અને આ લંકેશ બાબુની જે શિવ સ્ત્રોત અને જે એમની શિવના મહિમા વિશેની જે સચોટ જે માહિતી આપવા માગે છે, જે આપણને ખબર નથી, જે આપણે હજુ સમજ્યા નથી કે શિવનો મહિમા શું છે, શિવ તાંડવ કે એમને અનેક વિધિ ઉપાધિઓ અનેક યુનિવર્સિટીમાંથી મળેલી છે, એમને સરકાર દ્વારા પણ એમને રેકોગ્નાઇઝ કરેલા છે। ત્યારે એવા વિદ્વાન સંત જ્યારે આપણે આ મહાદેવના પટાંગણના આંગણે હઈએ અને એ પણ સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ કે જ્યાં સાહિત્યકારો અને આપણા પરમ પૂજ્ય સંતો મહંતોએ એની પૂજા કરી હોય એવા પટાંગણ મહારાજની આ ભૂમિ પર જ્યારે આ કથાનો શુભારંભ થઈ રહ્યો હોય તો આપ સૌને આ સમગ્ર મહાદેવ ટ્રસ્ટ અને સમગ્ર આયોજક તરફથી આપને આમંત્રણ છે કે આપ આજ કથાના દરરોજ 2 થી 5 શ્રવણ કરવા માટે આ પટાંગણમાં પધારો। હર હર મહાદેવ, હરિઓમ। જી સર, તમારું નામ? મારું નામ પોથયાત્રા હતી, મારું નામ પટેલ કલ્પેશ વિજયભાઈ છે।
અને શ્રી મોટા કુંભનાથ મહાદેવ છે એના ટ્રસ્ટમાં છું અહીંયા કરું. અને આજે જે આયોજન કરેલું 4 તારીખે, તો જે પોથી યાત્રા દેસાઈ વગાથી આપણે નીકાળીને શ્રી મોટા કુંભનાથ મહાદેવ લાવ્યા છે. ગણતરી આપણી 108ની હતી પોથી યાત્રાની, પણ અહીંયા 150થી વધુ પોથીનો સમાવેશ અંદર થઈ ગયો હતો. અને એટલા જ ભાવિ ભક્તો અમારા જે અહીંયા રૂટીન ભક્તો અને બીજા એ ખૂબ એનો લાભ લીધેલો અહીં પોથી યાત્રામાં. આજે લંકેશ બાપુ પણ પોથી યાત્રામાં જોડાયા હતા, તો કેવો ઉત્સાહ અને મહિમા રહ્યો છે? ઉત્સાહ ઘણો જ, જે અમે કલ્પના નથી કરી એના કરતાં વધારે પબ્લિક અને જે અમારા જે ભક્તો છે એ એનો લાભ લીધો હતો. આજે આ કથા 12 તારીખે પૂર્ણ થવાની છે, તો આ સમય દરમિયાન નગરજનો પાસે કેવી તમારી અપેક્ષા છે? શ્રી આ લંકેશ બાપુ છે, ડૉક્ટરની ડિગ્રી એમણે મેળવેલી છે એમાં, અને ખૂબ જ જ્ઞાની છે. જે શિવ મહાપુરાણની કથા અહીં આયોજન થયેલું છે, તો ભાવિ ભક્તોને અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ અહીંયા આગળ.